તો અમદાવાદમાં નાથની રથયાત્રાને એક જ દિવસ બાકી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથજી મંદિરમાં પૂજા કરી રથયાત્રાને લઈને ગૃહ રાજ્યમંત્રીએ રૂટની સમીક્ષા કરી। રથયાત્રામાં પોલીસ બંદોબસ્તને લઈને પણ સમીક્ષા કરવામાં આવી છે। ડીજીપી વિકાસ સહાય, શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં હાજર રહ્યા છે। તો રૂટની સમીક્ષા કરવામાં આવી। રથયાત્રામાં પોલીસ બંદોબસ્તને લઈને પોલીસ ખડે પગે। તો નાથની રથયાત્રાને એક જ દિવસ બાકી છે। તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ભગવાન જગન્નાથની રથયાત્રા આવતીકાલે નીકળવા જઈ રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થળની સમીક્ષા કરી છે અને પોલીસ બંદોબસ્તની પણ સમીક્ષા કરવામાં આવી છે। રથયાત્રાને એક જ દિવસ બાકી છે। ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન ગૃહ રાજ્યમંત્રીએ રૂટની સમીક્ષા કરી છે। તો ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન કરવામાં આવ્યા। બીસીસીઆઈના સચિવ જય શાહ પણ ઉપસ્થિત રહેશે। સવારે સોનાવેશનો શણગાર અને પૂજા વિધિ કાર્યક્રમ કે ભગવાન જગન્નાથજી ને આજે એકમના દિવસે સોનાવેશના દર્શન અને સોનાના શણગાર ધરાવવામાં આવતા હોય છે અને સોનાવેશના દર્શન આખો દિવસ આજના દિવસ રહ્યો છે। પૂજા વિધિ દ્વારા ભગવાનને સુવર્ણ અલંકારો દ્વારા અર્પણ કરવામાં આવશે ને દર્શન ધરાવીને દર્શન કરાવવામાં આવશે। ત્યારબાદ ગજરાજની પૂજા કરવામાં આવશે અને ત્યારબાદ રથને ભગવાનના નિજ મંદિરમાં લાવવામાં આવશે। સાથે સંવાદદાતા મિહિર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મિહિર, રથયાત્રાને હવે એક જ દિવસ બાકી છે ત્યારે તમામ જે રૂટની સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે। તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે। શું વધુ વિગત? સોનલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અત્યારે જગન્નાથ મંદિર પહોંચ્યા છે, જ્યાં સોનાવેશના દર્શન કરી અને પૂજા અર્ચના કરી અને હવે તે મહંત સાથે જે ટ્રસ્ટી છે તેની સાથે જ ડીજીપી તેમજ શહેર પોલીસ કમિશનર પીએસ મલિક સહિતના તમામ લોકો સાથે આ મીટિંગ કરી અને થોડીક જ વારમાં જે રથયાત્રાનો રૂટ છે ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત કઈ રીતના છે જેને લઈને તમામ સમીક્ષા છે તે કરવામાં આવશે। ખુદ ગૃહમંત્રી મંદિરથી લઈ અને જે રૂટ ઉપર સાથે ચાલતા તે ફૂડ પેટ્રોલિંગ સાથે તે તમામ કઈ રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સાથે જ ખાસ કરી કોઈ પણ બંદોબસ્તમાં કચાશ ન રહી જાય તે માટે તમામ પોઈન્ટો છે ત્યાં આગળ જશે અને ત્યારબાદ આ આખા રૂટની સમીક્ષા છે તે કરશે। હાલ તો ગૃહમંત્રી હર્ષ સંઘવી અહીં પહોંચતાની સાથે તેમને પૂજા અર્ચના કરી અને ત્યારબાદ હવે થોડીક જ વારમાં તે અહીંથી મંદિરથી નીકળી અને જે આખો રૂટ છે તે રૂટની સમીક્ષા કરશે। જી મિહિર, માહિતી બદલ આપનો આભાર।